વડોદરાના પાદરામાં પૂરથી ખેડૂતોને મોટું નુકસાન। પાદરા તાલુકાના ખેડૂતોને ઊભો પાક છે બરબાદ થઈ ગયો છે। હજારો એકર ખેતરમાં કપાસનો પાક બગડી ગયો। પાદરાના કોઠવાડા મેઢાદ ગામે 6 દિવસ બાદ પાણી ઓસર્યા। પૂરના પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે ખેડૂતો। ઢાઢર તેમજ વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા પાદરા તાલુકાના 10 જેટલા ગામોમાં ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થવા પામ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો કપાસ, ડાંગર, દિવેલા સહિતના પાક છે તે ખેડૂતો લેતા હોય છે। જે ખેડૂતોનો ઊભો પાક જ છે તે નષ્ટ થઈ જવા પામ્યો છે। તમામ પાક છે તે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। કેટલાક વિસ્તારો એવા છે કે જે વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ત્યારે આપણે ખેડૂતો છે તેઓ સાથે સીધા વાત કરીશું। કાકા, આપે કયા પ્રકારનો પાકની વાવણી કરી હતી? અત્યારે કપાસ ફૂલ તૈયારી થવાની જ હતી અને કુદરતી આફત વરસાદ અતિવૃષ્ટિ થવાથી પાદરામાં 13 ઇંચ વરસાદ પડવાથી, વડોદરામાં 12 ઇંચ વરસાદ થવાથી, એક સામટો પાણી આવવાથી, ઉપરવાસમાંથી આજવામાંથી પાણી છોડવાથી એક ધારું ઓચિંતું વિશ્વામિત્રીમાં ભયાનક પૂર આવવાથી મેળાદ ગામમાં કોઈ જગ્યા 90% ગામ પાણીમાં છે, 10% કોરું છે અને 100% મેળાદમાં જે જમીનનું વાવેતર છે નિષ્ફળ જઈ રહ્યું છે। 10% દિવેલા થાય છે, તેમજ રોકડિયા પાકનું પણ વાવેતર થાય છે, પરંતુ ચાલુ સિઝનની અંદર અતિવૃષ્ટિ થવાને કારણે લગભગ 100% ખેતીને નુકસાન થયેલ છે। શું માંગ કરો છો કાકા? બસ હવે યોગ્ય ખેડૂતને વળતર મળી રહે એવી સરકારશ્રી તરફથી આશા છે। મારે કપાસ છે, તુવેર છે, મરચી કરી હતી, વેડા કર્યા હતા, બધો નષ્ટ પાક હોય 100% કશું છે નહીં અત્યારે। હવે જે નવેસરથી કરીએ એ ખરું, કારણ કે કુદરતી માર છે બધો અને કુદરતી મારના લીધે અમે બધા માર થઈ ગયા। કાકા, જે રીતે માત્ર મેઢા જ નહીં પરંતુ પાદરા તાલુકાના 10 જેટલા ગામોમાં પૂરની પરિસ્થિતિ છે, કપાસને ખૂબ મોટું નુકસાન થયું છે, માનો છો? આ તો બહુ સરસ બહુ નુકસાન, લોકોના હાથમાં આયેલો કોળિયો કોચવાઈ ગયેલો છે અને હવે ઓચિંતું પાણી આવતા મેળા તો શું, હવે આખા વડોદરા જિલ્લાની આ જ પોઝિશન છે। પણ અમારે અત્યારે પાણી બાજુ છેલ્લા 48 કલાકથી જો પાણી જગ્યા પરથી હટ્યું નહીં, એ થોડો ઘણો પાક બચવાની આશા હતી એ બી અત્યારે નિષ્ફળ જવાની તૈયારીમાં છે। એટલે ચોક્કસથી જે પાક હતો, તમામ જે પાક છે તે નિષ્ફળ થઈ ચુક્યો છે। કરોડો રૂપિયાનું નુકસાન છે તે પાદરા તાલુકામાં ખેડૂતોને થવા પામ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે ખેડૂતો રાતા પાણીએ રોતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।